જય ધુંધળીનાથ મહારાજ। આમ 12 વર્ષ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદરાવત ચલાવ્યું। માથું સોલાઈને જીવાત પડી, સુંવાળી કાયા ખરીને કેટલુંક સહેવાય। દુઃખ તો ચિત્તોડની મુલાતમાં કોઈ દિવસ દીધું નહોતું અને આહી એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો। સિદ્ધનાથ મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યો ગયો। 12 વર્ષ ધુંધળીનાથ ધ્યાન પૂરું થયું। આંખે ઉઘાડી ગુરુએ આશ્રમ નિરખ્યો। આટલા બધા ચેકલામાંથી એક સિદ્ધનાથ જ હાજર દેખ્યો। પૂછ્યું કે બીજા બધા ક્યાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ આપ્યો, ગુરુને પટાવી લીધા। ઘણા વર્ષો થાક્યા સિદ્ધનાથ તે દિવસે બપોર છાડવાને છાંયડે ઝંપી ગયો છે। શીળા વાયરાની લે એની ઉજાગ ભરી આંખો મળી ગઈ છે। ગુરુજી ચેલાના અડળક રૂપ નિરખી રહ્યા છે। શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે। તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું, માથા ઉપર ઓઢણું સરી પડ્યું। માથે એક માખી બેસી ગુરુને વહેમ આવ્યો। પાસે જઈને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ધારું પડ્યું છે, ગંધ વછૂટે છે। ગુરુએ ચેલાને જગાડે પૂછ્યું, આ શું થયું બચ્ચા? કાંઈ નહીં બાપુ, ગુમડું થયું છે, સમદર પેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું। સિદ્ધનાથ, ગુરુની પ્રકૃતિ ચડી જોગ પહેર્યો છે એ ભૂલીશમાં, અસતની તારી જીભ તૂટી પડશે। બોલ સાચું, ગુરુ દહાય છે। સિદ્ધનાથ ધીરે રહીને આ વાતો કહેતો ગયો તેમ ધુંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા। તપસ્વીનું અંતર ખદખદી ઉઠ્યું। 48 વર્ષની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય એવું તેવું રૂપ બંધાઈ ગયું। હૈયામાંથી હાય હાય એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા। અરે હાય હાય, જગતમાં માનવી દયા પરવારી રહ્યા। મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધી ભાર્યું ખેંચે અને મારી તપસ્યા ભડકે પ્રલયકાર મચાવી દઉં। મારે તપસ્યાને શું કરવી છે? સિદ્ધનાથ બચ્ચા, દોડ, ઓલી કુંભારને ચેતવા માંડ, ભાગવા પાછું વાળીને ન જોવે હો। આજ હું પ્રેહ પાટણને પલટાવું છું। એટલું કહેતા તો આશ્રમ કાપ્યો। ઝાડવા ધ્રુજ્યા અને ત્રાહી પ્રોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કગરે છે કે ગુરુદેવ, તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા। અરે બાપુ, માનવીઓ તો બધાય માટીના, એના પેટે છીંછડા જ હોય, એનું સામું ન જોવાય। આપણા ભેખ સામે જુઓ, ગજબમાં કરો। લાખોની હૈ હાય નિશાસા કંપાત કેમ જોયા ને સાંભળાઈ જશે ગુરુદેવ? પણ ગુરુ વાળ્યા ન રહ્યા। તપસ્યાને માંડ્યા હોમવા। હાથમાં ખપ્પર ઉપાડ્યું, ધરતીને રોતી હોય એવું ધીરું ધણે ધણવા લાગી। ડુંગર ડોલ્યા, દિશાના પડદા ફાટીને પવન વછૂટવા લાગ્યા। છેલ્લી વાર ગુરુએ કહ્યું, સિદ્ધનાથ, હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ, કુંભારને ચેતવા માંડ, ભાગવા પાછું ન જુએ, નહીં તો સૂકા ભેળા લીલાએ બળશે બચ્ચા। સિદ્ધનાથે દોડ દીધી। પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાને આંગળીએ લઈ ડોશી ભાગે છે અને આહી પાછળ ધૂંધવા વાયેલો ધુંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે। ઓ ધરતી મૈયા, પટ્ટણ સો ડટ્ટણ અને માયા સો મીઠી, એમ પોકારીને એણે ખપ્પર ઊંધું પાડ્યું। વાળતા જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળા તૂટી પડ્યા। મોટા પહાડ મૂળમાંથી ઉપડીને ઊંધા પટકાણા। પ્રેહ પાટણ નગરી જીવતા જાગતા પૃથ્વીના પેટાળમાંથી દટાઈ ગઈ। એક પ્રેહ પાટણ નહીં, પણ એવા 84 પાટણ તે દી ધુંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યા અને એના મહાકંપમાં માયા તમામ મીઠી બની ગાળત થઈ ગઈ। ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતા એની ધીરજ ખૂટી। પ્રલયની ચીસો સાંભળી એણે પાછળ જોયું। મા અને છોકરા ત્યાં ને ત્યાં પાણકા બની ગયા। એ હજી ઊભા
ઢાંકે સીમાડે આવું મહાપાપ કરનાએ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવનાથ અને 84 સિદ્ધ અવાજ દીધો કે આજથી એની ચલમ સાફી બંધ કરો. કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંકો ધૂંધ કોળી થઈ ગયા. ભાઈ ગમે તેવા તોય કોળીનું દૂધ ના. આહીબાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભી એણે પ્રેહ પાટણ લતાટું દીધું. દટ્ટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહીં. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત સી રીતે થાય એ વિચારે એણે ત્યાંથી ખસવા દીધો નહીં. અરે રે, ઘડી પહેલાં જ્યાં હજારો નરનારીને નાના નાના છોકરા કલ્લોલ કરતા હતા ત્યાં અત્યારે કોઈ હોકારો દેવા પણ હાજર નહીં. હું સિદ્ધનાથ ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તે જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકાર આવશે, હું આ વાટ જોઈશ, મારા તપ સંઘરીશ એવું વિચારીને કકુવણ બાર જોગીએ આસન ભીંડ્યું. નાશ પામેલા એ સ્થાનક ઉપર એના નેત્રો અમૃતધારાઓ છંટવા લાગી. બળેલું હતું તે બધું તેના પુણ્યથી નીરે ઠરવા લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહ પાટણનું ખંડક એ ખાવા ધાતુ એમાં બે જીવતા માનવી ભટકે છે. ધૂળ ઉખેડી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલા પાણીયાળા ખાડિયાણા ને મીઠી થઈ ગયેલા ધાતુના વાસણો નિરખે છે. માને ધાવતા બચ્ચા મડદા એમ જામી ગયેલા જુએ છે. જોઈને બે માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બે જોયા બોલાવ્યા. પૂછ્યું, કોણ છો? આ અભાગી નગરી હું રાજા રાણી. આ મારા બેટો નાગજણ જેઠો કેમ કરીને બચી નીકળ્યા? રાજાથી રીસામણા હું મારે પિયર તરાજે ગયેલી કુંવર માળી ભેળો હતો. બચ્ચા નાગજણ હું તારી જ વાટ જોતો હતો. આવ્યો બાપ, મારી દુઆ છે તને. જોશો લંકેશ તેસો ઢંકેશ, દુશ્મન મારા વસાવ દેશ. જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંક લંકા નગરી તોલે આવશે. માટે બેટા ફરીવાર અહીં આપણે નગર વસાવીએ. ઢંકાયેલા પ્રેહ પાટણને ઢીમે ઢીમે નવું નગર બંધાવ્યું. લાગે ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધા. સિદ્ધનાથે પોતાની કરણીના જોર વસ્તીને વેલડી કોળાવી મૂકી. નાગજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળી વાડીને સજીવન કરી. ઓલ્યાએ જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોલા દંડ ભરતો જુવાન જોગી રાજી થતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે, સરજવું દોહલું છે. બાપ સિદ્ધનાથે સર્જી જાણ્યું, પણ કાળનો આવવો છે ના. એક દી નાગજણ જેઠવે આવીને હાથ જોડ્યા. કેમ બચ્ચા? જોગીએ પૂછ્યું. ગુરુદેવ, એક જ બાબત બાકી રહે છે. સી? આપે કહેલું કે જે લંકેશ તે ઢંકેશ. હા, તો બસ મારી ઢાંક લંકા સળગી સોનાની બની જાય એટલું કરી આપો. નાગજન ગુરુએ નિશાસો નાખે એવો અર્થ લીધો. આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લબરાજ આપણું વેણ છે. વેણે વેણ સાચું કરવું છે. હા પછી જય સિદ્ધનાથ મહારાજ, જય ધૂંધળી.